હેલો ફ્રેન્ડ્સ, ડિજિટલ ELCBનું આપણે પૂરું સેટિંગ જોઈએ છીએ. આ 63 એમ્પિયરની ડિજિટલ ELCB છે, બરાબર. આનું હું તમને પૂરેપૂરું સેટિંગ બતાવું છું, બરાબર. આ આપણે કરી ઓન, બરાબર. હવે સેટિંગમાં એવું છે, આ સેટનું બટન છે એને તમારે 5 સેકન્ડ દબાવી રાખવાનું છે, એટલે OL લખાઈને આવશે. અહીંથી તમારું ઓવરલોડનું સેટિંગ થશે પૂરેપૂરું, અપ અને ડાઉનના બટનથી પૂરેપૂરું સેટિંગ થશે, બરાબર. આ છે 63 એમ્પિયરની, એટલે આપણે 63 એમ્પિયર ફિક્સ આપ્યા છે આમાં, એટલે તમારી રીતે ચાલુ કરીને અહીંયાથી તમે સેટિંગ કરી શકશો. આને પછી સેટનું બટન પ્રેસ કરવાનું, એટલે આ લિમિટ સેવ થઈ જશે અને બહાર આવી જશો. પછી બીજું સેટિંગ છે હાઈ વોલ્ટેજનું, લો વોલ્ટેજનું, બરાબર. એ હું તમને બતાવી દઉં છું. સેટનું બટન તમારે 10 સેકન્ડ દબાવવાનું છે, ઓલામાં 5 સેકન્ડ દબાવવાનું છે, આમાં 10 સેકન્ડ દબાવી રાખવાનું છે, લેવાનું નથી. ઓએલની એરર આવે તો પણ બટન પ્રેસ કરી જ રાખવાનું છે, એટલે PAS લખાઈને આવશે પાસવર્ડ. અપના બટનથી આપણે અહીંયા 70 નંબર નાખશું, પાસવર્ડ અહીંયા લખાઈને આવશે. પછી સેટનું બટન પ્રેસ કરશું એટલે આવશે SPP, સપ્લાય ફેઝ પ્રિવેન્ટર, બરાબર. જો તમારો 3 ફેઝનો સપ્લાય ઉલટો હોય છે, આરની જગ્યાએ વાયની જગ્યાએ બી, તો SPPની એરર આવશે. જો તમે અનેબલ રાખશો તો તમારે આ કામ ફંક્શન કરશે, બાકી જો ડિસેબલ હશે તો આ ફંક્શન કામ નહીં કરે, એટલે આપણે એને અનેબલ જ રહેવા દેશું. પછી સેટનું બટન પ્રેસ કરશું, આ આવશે USP. જો 3 ફેઝનો પાવર તમારે કોઈ બી એક ફેઝમાં ઓછો કે વધારે હોય તો USPની એરર આપશે, બરાબર છે. સપોઝ કે R ફેઝમાં 415 હોય અને Y ફેઝમાં 400 હોય, તો એ જે ડિફરન્ટ પડે તો એના માટે USPની એરર આવશે, બરાબર. તો જો એ રાખવી હોય એરર તો અનેબલ રાખવાની, અને ન રાખવી હોય આપણે તો ડિસેબલ એને કરી દેવાની, બરાબર. પછી સેટનું બટન પ્રેસ કરશું. આ એરર છે ન્યુટ્રલ કટઓફ, બરાબર છે. ન્યુટ્રલ ન મળતો હોય એને તો આવશે ન્યુટ્રલ કટઓફ. જો એ તમે ડિસેબલ કરી નાખશો તો ન્યુટ્રલ નહીં મળે તોય ટ્રીપ નહીં થાય એને, બરાબર છે. એટલે આને અનેબલ જ રહેવા દેવાનું. આ આવશે હાઈ વોલ્ટેજ, બરાબર છે. જો તમે અનેબલ રાખશો તો કામ કરશે, ડિસેબલ કરી નાખશો તો હાઈ વોલ્ટેજમાં ટ્રીપ નહીં થાય, એટલે આ વસ્તુ એક રહેવા દેવાની, અનેબલ જ. આ છે એની વેલ્યુ. આ તમે એને વોલ્ટેજ અપડાઉન કરાવી શકો છો અહીંયાથી, કે 500 સુધી છે આપણે તો 500 એ ટ્રીપ થાય, પણ આપણે ફિક્સ 485 જ આપીએ છીએ અત્યારે, તો તમે એને વધઘટ કરી શકો અહીંયાથી. એવી જ રીતે આવશે લો વોલ્ટેજ. લો વોલ્ટેજ અનેબલ રાખશો તો કામ કરશે, બાકી ડિસેબલ કરી દેશો તો લો વોલ્ટેજમાં ટ્રીપ નહીં થાય, એટલે આ ફંક્શન એક ખાસ લો વોલ્ટેજ અનેબલ જ રાખવાના. એવી જ રીતે આવશે એની વેલ્યુ. આપણે 260 ફિક્સ આપીએ છીએ, એટલે જો તમારે અપડાઉન કરવા હોય 300 તો તમે અહીંયાથી અપડાઉન કરી શકો છો. આ છે ઓવરલોડનું ટ્રિપિંગ ટાઈમ છે. સમજી લો, ઓવરલોડમાં વહી ગયું, આપણે અહીંયા રાખેલું છે ફિક્સ 10 સેકન્ડ. ઓવરલોડમાં જાય એટલે 10 સેકન્ડ પછી આ ટ્રીપ કરશે. આ એનો છે ટ્રિપિંગ ટાઈમ, ઓવરલોડનો ટ્રિપિંગ ટાઈમ છે, બરાબર છે. હવે આપણે બધી એરરો જોઈ લઈએ કે કઈ રીતે આ કામ કરે છે, બરાબર છે. હવે જો ન્યુટ્રલ કટઓફ થાય, બરાબર છે, ન્યુટ્રલ ન મળતો હોય તો શું પ્રોસેસ થાય એ લેવાનું છે. હવે જો હું અહીંયાથી ન્યુટ્રલ કટ કરું છું આખો, આ થઈ ગઈ ટ્રીપ, અને એની એરરે આવી જશે કે ન્યુટ્રલ કટઓફ થયો છે, બરાબર છે. હવે એવી જ રીતે 3 ફેઝમાં પણ કટઓફ થશે. આપણે લઈએ છીએ R ફેઝ, આ થઈ ગયું કટઓફ, અને એની એરર પણ આવી જશે. હવે આપણે Y ફેઝ કટઓફ કરશું. આ થયો Y ફેઝ કટઓફ.
હવે આપણે કરશું બી ફેઝ કટ ઓફ. આ થયો બી ફેઝ કટ ઓફ. અહીંયા તમારા વોલ્ટેજ આવશે, અહીંયા તમારા ઓવરલોડ એમ્પિયર આવશે, અહીંયા તમારો લીકેજ આવશે. બરોબર છે. લીકેજનું સેટિંગ અહીંયાથી તમે કરી શકશો ડાયરેક્ટ. બરોબર છે. આ તમારું લીકેજનું સેટિંગ છે. 150 સુધી ફિક્સ આપેલું છે, અહીંયાથી તમે સેટેબલ કરી શકશો. આ છે મિલી એમ્પિયર લીકેજનું સેટિંગ, અહીંયાથી ડાયરેક્ટ છે. બરોબર છે. આ એટલું પૂરેપૂરું આનું ELCBનું ડિજિટલ ELCBનું સેટિંગ છે. બરોબર. અહીંયા તમારા વોલ્ટેજ આવશે, અહીંયા તમારા એમ્પિયર આવશે, અહીંયા તમારો લીકેજ જે શો કરતો હશે એ આવશે. બરોબર છે. હાઈ ઓવરલોડમાં ટ્રિપિંગ થશે ત્યારે અહીંયા LED શો કરશે, અને હાઈ વોલ્ટેજમાં ટ્રિપિંગ થશે તો હાઈની LED શો કરશે. બરોબર છે.